હેલો ગાઈસ, તો અમે આજે વડોદરા આવી ગયા છે. તો તમને અમે બતાવીશું કે અમે જોબ કરીએ છીએ ત્યાં જવાનો પૂરો રસ્તો બતાવીશું અને તમને વડોદરામાં જે જે જોયા જેવું છે એ બધું બતાવીશું. તો તમે અમારા બ્લોગ સાથે જોડ્યા રહેજો. તો અમે આવી ગયા છે છાની જગત નાકા અત્યારે, અને મારો ફ્રેન્ડ અને એની માને આવડો મોટો ઘોડો. પેલા કાકાને તો ઉતાર હતી કદાચ ગાય ગા કટ મારીને. અને આટલા બધા બોમ્બ તો કઈ જિંદગીમાં નહીં જોયા, એટલા બધા બોમ્બ ખાવા જતા. અને શેઠ એવું કે પછી કે આટલું બધું મોડું કામ નથી થયું, તો આટલો ઢગલો બોમ્બ જોઈને તમે પાછા પડી જઈએ. તો આ છે ગુરુદ્વારા. તો અમે અહીંથી આગળ જઈ રહ્યા છીએ છાની જગત નાકા. તો તમને અમે પૂરો વિડીયો બતાવવા માંગીશું, પૂરેપૂરો. તો તમે જોઈ શકો છો કે અમે જઈ રહ્યા છીએ ત્યાં આપણી મોટી ટ્રક જોઈ લીધી અને મારો ફ્રેન્ડ. તો પૂરેપૂરો રસ્તો ખાલી લાગતો નહીં, તમે આગળ જોશો એમ તમને ખબર પડશે. બાકી તો મને કંઈ ખબર પડતી નહીં એટલી બધી, કંઈ નવું હોય બધું. રોજ સરકાર બદલાય, આ બદલાય, પેલું બદલાય. તો અમે જઈ રહ્યા છીએ સીધા. ખબર નહીં ક્યારે પહોંચીશું, પણ પહોંચીશું ખરા. તો આવડું મોટું ટ્રક જોઈ લીધું, સામેની બાજુ પણ ટ્રક. એવું લાગતું જ નહીં આ તો આવી છે રામા કાકાની ડેરી. હવે એની માને વચ્ચે ટ્રક આડું કરી નાખ્યું. તો અમે જઈશું અહીંથી પાછળ ધીરે નીકળી જઈશું. મારો ફ્રેન્ડ તો બાઇક, અમે તો જો મારો ફ્રેન્ડ તો બાઇક ચલાવે એટલે રાઇડર બની જાય. તો આ છે આવડી મોટી બિલ્ડિંગ એલેન્ડિક. તો એની માને આ કાકાને તો ખબર નહીં કઈ જવાનું હતું, એટલી બધી ઉતાવળમાં તો ગાય સાઈડ કાપતા. તો હવે તો તમને બતાવું કે એક જગ્યાએ કેટલું બધું ટ્રાફિક હોય છે. તો અમે નોકરી નીકળીએ એટલે માથું ચડી જાય. તો તમને બતાવીશું અમે જઈએ. આ જગ્યા જે છે ત્યારે ટ્રાફિક બહુ જ હોઈ શકે છે. તો તમે મારો વિડીયો જોજો પૂરો, તો તમને થોડો. તો હવે અમે ચાની જગત નાકા પકવાયા છે. તમે ચાનીનું પૂરેપૂરું લોકેશન જોજો. અમે ક્યાં સુધી બન્યા રહેજો તમારા અમારા બ્લોગ સાથે. જેમ કે અમારો ફર્સ્ટ બ્લોગ છે એટલે તમે સપોર્ટ કરજો થોડોક. બાકી વાગે તો તીર, બાકી તો જય રામાબીર. તો અમે જઈ રહ્યા છીએ હવે સીધા સુભાનપુરા રસ્તા પર જઈશું. આગળ આવશે હવે સિગ્નલથી રાઈટ સાઈડ અમે જઈશું. એટલે સિગ્નલ પર ઊભા તો નહીં રહીએ, એટલે ડાયરેક્ટ વાળી લઈશું. સિગ્નલ ખુલી ગયું છે તો એને અમે વળી ગયા છે. આ એક બિલ્ડિંગ છે તે હજુ બની રહી છે. વડોદરા બહુ ડેવલપ થઈ રહ્યું છે ધીરે. અહીંયાથી અમારા ઓફિસ ફક્ત 5 થી 6 થી 10 મિનિટ લાગે છે, એપ્રોક્સ 10 મિનિટ. તો અમે અહીંથી હવે લેફ્ટ સાઈડ વળશું. અહીંયા તો જ્યારે તો રોંગ સાઈડ વળવાનું હોય એટલે જોઈને વળવું પડે. તો અહીંયાથી અમે જઈશું હવે સીધા GFPCL સર્કલ. તો તમને અમે અઘોરા સિટી બતાવીશું. બહુ મોટો મોલ બન્યો છે ઝુડિયોનો. તો તમને આવું હોય તો તમે આ રસ્તે રહીને જઈ શકો. તો તમે પૂરેપૂરો બ્લોગમાં બન્યા રહેજો. અને આ સ્કૂલની બસ છે. તો અમે આ બસની પાછળ જઈ રહ્યા છે. પણ કાકાને ખબર નહીં, બહુ ઉતાર હતી ત્યાં આગળ નીકળી જાય. અને એ પાછા એટલા મસ્ત મકાન છે કે તમે જોઈ શકો છો અમારા બ્લોગમાં. ટર્નિંગ જ એવડો મોટો છે ને ત્યાં જોઈને વળવું પડે છે. તો અમે અહીંયાથી હવે પકવાયા છીએ GFPCL સર્કલ. એમની મિલિટરીની પ્રોસેસ રહે છે સામેની સાઈડ. તો તમને હવે આગળ જોતા રહેજો, અમે તમને પૂરો વિડીયો બતાવીશું પૂરેપૂરો. અહીંથી હવે 10 સેકન્ડના અંતરે GFPCL સર્કલ આવશે. ત્યાંથી લેફ્ટ સાઈડ અઘોરા મોલ આવશે. તો તમે બન્યા રહેજો પૂરેપૂરા.
અહીંયાથી લેફ્ટ સાઈડ વળીશું અમે. અહીંયાથી લેફ્ટ સાઈડ વળતામાં જ થોડાક આગળ જઈશું એટલે રાઈટ સાઈડમાં અઘોરા મોલ આવશે. પેલી બિલ્ડિંગ દેખાઈ રહી છે મોટી મોટી, એ અઘોરા સિટી છે. તો તમે જોઈ શકો છો ત્યાં તમને ઝુડિયો કે જે ઓફર ચાલતી હોય તમને અમે નેક્સ્ટ બ્લોગમાં બતાવીશું અંદર જઈને કે અંદર શું ઓફર ચાલે છે, શું છે, બધું બતાવીશું. કેમ કે આ મારો ફર્સ્ટ બ્લોગ છે એટલે તમે સપોર્ટ કરતા રહેજો થોડોક, તો તમને અમે આગળ બધું બતાવતા રહીશું વડોદરામાં શું છે અને જે ઓફર ચાલતી હશે એ. તો જુઓ કેવડી મોટી અઘોરા સિટી છે, બહુ જ મોટી છે, બહુ ડેવલપ થઈ છે. અમે અહીંયાથી જઈ રહ્યા છીએ હવે મુદ્દા સર્કલ, કારેલીબાગ. તો તમને અમે ઠીક કોમ્પ્લેક્સ લગી પહોંચતા બતાવીશું પૂરી. તો અમે જઈ રહ્યા છીએ. અમારા ડ્રાઈવર તો બહુ ધીમા બાઇક ચલાવે છે એટલે ઓફિસે પહોંચવાનો ટાઈમ તો જાય જ ને. અને તો રોડ કરતા તો બહુ ફંદર હોય છે. બાજુમાં જોઈ રહ્યા છે તળાવ છે, એમાં મગર હોય છે. તો બધા આવો તો જોજો. અને સિગ્નલ ઉપર તો એટલી બધી ભીડ હોય છે ને તો તમે ના પૂછે એની વાત. રસ્તા તો હોય ને, રસ્તા કરીને જવું પડે છે. 10 થી 15 મિનિટ તો એમના પકડી જાય. સિગ્નલ જેટલું લેટ ખુલે છે. બાજુમાં દેખાઈ રહ્યું છે રાઈટ સાઈડમાં ક્રોમા છે. તમને કોઈ બી વસ્તુ જોઈતી હોય તો ત્યાંથી લઈ શકો છો, પરચેસ કરી શકો છો. તો અમે હવે નીકળી ગયા છીએ, સિગ્નલ ખુલી ગયું છે. આ ગાડીવાળો જો કેવું દબાવે છે એક સાઈડ. તો અહીંથી સિગ્નલ ખુલી ગયું છે. તો અમે હવે જઈશું કારેલીબાગ, આમ્રપાલી કોમ્પ્લેક્સ છે. તો જોઈ શકો છો કેટલું મોટું સર્કલ છે અને આટલી મોટી બિલ્ડિંગ બની છે. કંઈક છે આવું મને નહીં ખબર, જે હશે પછી તમને નેક્સ્ટ બ્લોગમાં કહીશ. તો અહીંયાથી સીધા જઈશું આપણે. કેમ કે આ મારો ફર્સ્ટ બ્લોગ છે તો સપોર્ટ કરજો થોડોક. કેમ કે અમે વિડીયો થોડા સારા બનાવીશું. અહીંયાથી રાઈટ સાઈડ વળી જઈશું હવે અમે. સામે બી એક બિલ્ડિંગનું કામ ચાલુ છે. ખબર નહીં શું બને છે, પણ જે બનશે પૂરો વિડીયો પછી આવી જશે એનું બી. સામે દેખાઈ રહ્યું છે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે, બ્લુ કલર વાળું. અને આ સર્કલથી અમે લેફ્ટ સાઈડ વળી જઈશું. અહીંયાથી રાઈટ સાઈડ વળીશું. અંડરગ્રાઉન્ડ છે એટલે તમને અહીંયાથી અંદર આવવું પડશે. તો તમને સામે પેટ શોપ દેખાઈ જશે. એથી હેર સલૂન કંઈ બી કામ હોય તો હોઈ શકે છે, એ બી કરી શકો છો તમે. અને અહીંયા અમારી આવી ગઈ છે ઓફિસ, મહિલા ગૃહ ઉદ્યોગ.